કરું છું કે અત્યાર સુધી કોઈ પણ હિન્દુ ધાર્મિક નેતાને આબુધાબીની સરકારે સ્ટેટ ગેસ્ટ એટલે રાજ્યના મહેમાન તરીકે અત્યારે એમના ઇતિહાસમાં અને હિન્દુ ધર્મના ઇતિહાસમાં પહેલા કોઈ જો સ્પિરિચ્યુઅલ વડાને રાજ્યના મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હોય ને આવકાર્યા હોય તો આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ સ્ટેટ ગેસ્ટ. અને શેરડી ભેગી એરડી મહંત સ્વામીને લીધે ફરી તમે તાલીઓ જરા રાખી મૂકજો. મહંત સ્વામીને લીધે 50 સંતોને સ્ટેટના મહેમાન તરીકે સંપૂર્ણ ઇમિગ્રેશન ત્યાંના સરકારે કરીને આપણને બોલાવ્યા છે. એવી રીતના સંતોની પધરામણી થઈ ફર્સ્ટ ટાઈમ. બધાને આશ્ચર્ય થયું છે કારણ કે આપણામાં વિશ્વાસ, આપણી સત્યતા, હિન્દુ ધર્મ માટે માન, આપણા દેશ માટે માન, આપણા વડાપ્રધાન સાથે એમના સંબંધ, આ બધું જ જોવા મળે. જેમ વિવેકજીવન સ્વામીએ વાત કરી કે આપણને બહુ મોટી મૂંઝવણ કઈ હતી કે મહંત સ્વામી મહારાજ આવે ને મહંત સ્વામીનો પૂજાનો ટાઈમ તો આપણને ખબર જ છે. ખાલી એક આજ્ઞા પાડીએ ને તો ભ્રમરૂપ થઈ જાય એમ છે. આપણે અમને યાદ છે કે ભગવતચંદ સ્વામી મને કીધું હતું કે આપણે મહંત સ્વામી બહુ વહેલા ઉઠે છે. મને મેં કહ્યું કે એ તો છે જ. હવે એક આટલા બધા હરિભક્તોએ વહેલા ઉઠીને આવવું પડે, આટલા બધા 4-5 હજાર, એના કરતા હવે એક સમજી જાય ને તો બધાને સાનુકૂળ થઈ જાય. એટલે મને કે તું ચાલ ને આપણે ભેગા મહંત સાહેબને કે. મેં કહ્યું ભાઈ મને રહેવા દો ને. એ કે ના 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 આપણે છે મહંત સાહેબને કહીએ, આપણે જેમ બાપાને જઈને કહેતા હતા. મેં કહ્યું એ બરાબર છે પણ બાપા તો એ જ છે પણ ટાઈમ જુદો છે. એટલે અમે મહંત સાહેબ પાસે ગયા એટલે ભગવતચંદ કીધું કે બાપા હવે મહંત સાહેબ કીધું કે સ્વામી આટલા બધા હજારો હરિભક્તો આવે ને બધાને પાસે જોબે જવાનું હોય, નામ હોય ને તેમ હોય ને આવવાનું વહેલું ઉઠવાનું, રાતના મોડું થતું, બહુ આમ લાંબી વાતો કરી. મહંત સાહેબ એટલે શું તમારે? એ કે સ્વામી આપણે એક સમજી જઈએ કે આપણે 7:30 પૂજા કરીએ. મહંત સાહેબ કે જો બીજી વાર પૂછવા આવે ને તો 5:30 નો 4:30 થઈ જશે. એટલે બધા કીધું કે હવે બહુ લાંબી લપ કરવી નથી. હવે ઢીલા મોઢે અમે પાછા આવી ગયા. પણ મારે એ કેવું છે કે મહંત સ્વામીને એ લોકોએ પ્રેમથી જે રીતે આવકાર્યા છે, એટલે રાજ્યના મહેમાન એટલે ફેસિલિટી આપે એટલું નહીં, પણ શેખ નયાન એ પોતે એરપોર્ટ ઉપર મહંત સ્વામીને બધા કેટલાય આરબ જે અધિકારીઓને લઈને એ પોતે એરપોર્ટ પર આવ્યા. અને પ્લેન ગોઠવવા માટે આજુબાજુના પ્લેનોને જ ખસેડી દીધા એરપોર્ટ ઓથોરિટીઝે. દરેક વખતે જો એરપોર્ટ હોય ને તો પ્લેન આમ ઉભું રહે, આમ ના ઉભું રહે. આમ ઉભું રહે તો બીજા 3 જણની જગ્યા રોકે. પણ મહંત સ્વામીને સરળ પડે એટલે પ્લેન આ ધારો કે એરપોર્ટનું ટર્મિનલ હોય તો આમ નહીં, આમ ઉભું રાખ્યું જેથી કરીને મહંત સ્વામીને ભીડો ના પડે. ત્રીજી વાત, પ્લેન આપણે ઉતારવાના હતા આબુધાબી અને 1.5 કલાકે દુબઈ પહોંચવાના હતા. ત્યારે શેખ નયાન, હિઝ એક્સેલન્સી શેખ નયાન, એમને કીધું કે મહંત સ્વામીની ઉંમર છે, એમને આબુધાબી ન ઉતારાય, હું પોતે દુબઈ આવીને એમને આવકારીશ. સ્પેશિયલી એવું નથી ઘર આંગણે આવકાર્યા હોય, પણ સ્પેશિયલી આવીને આવકાર્યા. અને જ્યારે મહંત સ્વામી પ્લેનમાંથી પોતે નીચે પધાર્યા, શેખ નયાન એમને ભેટ્યા અને તે વખતે મહંત સ્વામીએ પહેલું વાક્ય બોલ્યા. મહંત સ્વામી કે સાહેબને કહો કે માફ કરે કે આપણા લીધે આપણે મોડા પડ્યા 10-15 મિનિટ, આપણા લીધે એમને રાહ જોવી પડી. જે મેં ભાષાંતર કર્યું ત્યારે શેખ નયાન શું બોલ્યા કે I would have happily waited for weeks to receive him. 10 મિનિટ આપની માટે રાહ જોવી એ કોઈ મોટી વાત નથી. અમે અઠવાડિયાઓ સુધી રાહ જોવા તૈયાર હતા. હવે અગાઉ એમણે મને અવારનવાર એક વાત કરી હતી કારણ કે અમારી મિત્રતા થોડી વધી હતી હિઝ એક્સેલન્સી શેખ નયાન જોડે. એટલે એમણે 1-2 વાર જાહેરમાં વાત કરી હતી ને મુકેશ અંબાણીની હાજરીમાં પણ વાત કરી હતી. એમણે કીધું હતું કે મને કે કારણ કે મિત્ર ભાવે કે યોર હોલીનેસ રિમેમ્બર You have to hold my hand and take me to heaven. તમારે મારો હાથ પકડીને મને સ્વર્ગમાં લઈ જવાનો છે કારણ કે on my own I will perhaps not reach. કે એકલા અટુલા હું પહોંચી નહીં શકું. આવી અને અવારનવાર મને વાત કરી હતી. એટલે જેવા મહંત સ્વામી મહારાજ નીચે પધાર્યા એટલે મેં શેખ નયાનને વાત કરી. મેં કહ્યું યુ નો યોર એક્સેલન્સી યુ હેવ બીન ટેલિંગ મી કે I have to hold your hand and take you to heaven. એ કે યસ. મેં કીધું આ પૃથ્વી ઉપર હાથ પકડીને ભગવાનના ધામમાં લઈ જવા કોઈ પુરુષ હોય તો મહંત સ્વામી છે, બીજું કોઈ નથી. એટલે એમણે હાથ પકડ્યો
અને મહંત સ્વામી કીધું કે એટલો ટાઈટ હાથ પકડ્યો ને કે છોડતા જ નતા, કારણ કે વચમાં કઈ સિન્સિયરલી હી વોઝ સો હેપી. મહંત સ્વામીને મળીને એના અંતરમાં એટલી બધી પવિત્રતા એને અનુભૂતિ થઈ, એટલી બધી મહંત સ્વામી જોડે આત્મીયતા થઈ કે આપને કદાચ ખ્યાલ નહીં હોય, જ્યારે મહંત સ્વામી આબુધાબી આવ્યા અને એમની મજલિસમાં જ્યારે અમે પધાર્યા અને એમના મજલિસથી પણ એમને ભાવના રજૂ કરી કે મારે આપને શેખ ઝાયદ મોસ્કમાં મારી ગાડીમાં બેસાડી અને મારે ગાડી ચલાવી છે અને હું તમને શેખ ઝાયદ મોસ્કમાં લઈ જાઉં. ફર્સ્ટ ટાઈમ કોઈ રોયલ ફેમિલી મેમ્બરે ગાડી ચલાવી હોય અને ગાડી ચલાવતા આ તો ભક્તિભાવ છે એટલે વાત કરું, વાતાવરણ એટલું ભક્તિભાવ ભીનું થઈ ગયું હતું. અને એને કીધું મહંત સ્વામીને કે આઈ એમ સો હેપી કે પહેલું તમે મારા ઘરે આવ્યા, બીજું તમે મારી ગાડીમાં બેઠા. આપણે જેમ કોઈ ભક્ત કહેતા હોય ને એવી રીતના પ્રેમથી. પછી એને એકદમ મહંત સાહેબને કીધું, હવે જાહેરમાં કહી દીધી, આમાં કોઈ વાંધો નથી. બહુ પ્રેમથી એમણે મહંત સાહેબને કીધું કે સ્વામી કે આઈ વિલ નેવર સેલ ધીસ કાર અગેન બીકોઝ યુ હેવ સેટ ઇન ધીસ કાર. આ ગાડી હું વેચીશ નહીં કારણ કે તમે આ ગાડીમાં બેઠા છો. પાછળ મારી સામે જોઈને કીધું કે ઇવન આફ્ટર 10 years મને કે યુ ઓબ્ઝર્વ કે તું ધ્યાન રાખજે કે 10 વર્ષ પછી પણ હું આ જ ગાડી ચલાવતો હોઈશ કે આ ગાડી મહંત સ્વામી બેઠા છે એટલે હું વેચીશ નહીં. આ ભાવનાથી વ્યક્તિઓ મહંત સ્વામી સાથે જોડાયેલા. ઠેર ઠેર આપણે જોવા જઈએ કે બધા જ એક કે બીજી રીતે એ જોડાયેલા. અને આગળ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે જેને જેને આ મંદિરની અંદર જોડાયેલા એ બધાને ભાવના હતી. બીજું સ્ટેટ ગેસ્ટ એટલે આ બીજું ઇન્ટરેસ્ટિંગ છે કે રાજાએ 17 પ્રેસિડેન્શિયલ ગાર્ડ્સ, એટલે આપણે પોલીસ નોર્મલ નહીં, જે એસપીજી કો કે કમાન્ડોસ કો કે એનએસજી કો, એવા 17 પ્રેસિડેન્શિયલ ગાર્ડ્સ મહંત સ્વામીની સુરક્ષા માટે. એમાં 2 કામ થયું, હવે હું તમને કહી દઉં. આ બધા પ્રેસિડેન્શિયલ ગાર્ડ્સ ફુલ્લી ટ્રેન્ડ અને ફુલ્લી આર્મ્ડ બધાની પાસે હોય. પછી આપણે વિનંતી કરી કે તમે પછી આર્મીના કપડા કે પોલીસના કપડામાં આવો, એ બહુ સારું ના લાગે, એટલે તમે અરબી કપડામાં આવો, એ પણ ચાલે. પ્રેસિડેન્શિયલ ગાર્ડ્સ સવારથી આવી ગયા. જેવા મહંત સ્વામી પહેલા પધાર્યા ને બપોરે, અને કોઈને ખબર નહીં, કારણ કે આ પ્રેસિડેન્શિયલ ગાર્ડ્સ એટલે મહંત સાંઈના સેવક પણ મહંત સાંઈની નજીક આવ્યા ગયા તો એને રોકી દીધા. એટલે બધા કે મને કે બ્રહ્મવીર સાહેબ, મેં કે હું શું કરું યાર, કે મારું ના માને આ. પછી તો થયું શું કે પેલા આપણે ત્યાં તો કે મહંત સ્વામી સ્ટેજ ઉપર ચાલે, મોજડી કાઢવા વાળા 2 જણા હોય, એટલે 2 જણાએ મોજડી નાનવા હાથ નાખ્યા, 2ના હાથ પકડીને સીધા હુલાડી દીધા. ફોટોગ્રાફર અહીંયા છે આપણા કુનાલ ને ઘનશ્યામ, હજુ સ્ટેજ ઉપર છે તો બોચી પકડીને આઉટ. બધા કે સ્વામી, મેં કહ્યું ભાઈ મારી સામે ના જો, આ કઈ મેં નથી કર્યું. ભલ ભલા આ બધી પ્રક્રિયા બધા હરિભક્તોએ જોઈ. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.